શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો, સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના પ્રથમ સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 1 ભણવાનો છે. ગયા વિડીયોમાં આપણે પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, તેમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળના કારણો, પ્રજાનું આગમન, પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો, અંગ્રેજોએ વેપારથી જે સંસ્થાન તરફ ગયા બંગાળમાં તે, અને પ્લાસીનું યુદ્ધ, આ ટોપિકો વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આજના વિડીયોમાં બાકીનો પાઠ પૂર્ણ કરીશું. તેમાં આપણે બક્સરના યુદ્ધ વિશે આજે જોઈએ. બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764માં થયું હતું. બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે જે મૈસૂર વિગ્રહ છે તે ટોપિક વિશે આપણે જોઈએ. મૈસૂર વિગ્રહ દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાંથી સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. તે ચારેયની તમારે સાલ પ્રમાણે આપેલા છે, ક્યારે મૈસૂર વિગ્રહો થયા તે. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં, અને દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી
પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. હવે આપણે મરાઠા યુદ્ધ વિશે જોઈએ. મરાઠા યુદ્ધ 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ. બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું. વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધું. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. અંગ્રેજ શાસન અને તેનું વહીવટી તંત્ર કેવું હતું તેના વિશે આપણે જોઈએ. ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. હવે આપણે સરકારનું માળખું ત્યારે કેવું હતું તે જોઈએ. ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર ઉપર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનું સર્વોચ્ચ વડો હતો. તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સંધિ ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકારી સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સનદી ધારાએ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો.
ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યું. સનદી ધારા અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી. હવે સનદી સેવાઓ છે તે ટોપિક વિશે વાત કરીએ. સનદી સેવાઓ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. વેલેસ્લીએ ભારતીય સનદી સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. આ પહેલાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા. અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નીમવામાં આવતા. હવે આપણે લશ્કર વિશે વાત કરીએ. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારતમાં જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહોને દબાવી દેવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં એ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીયો સૈનિકો તરીકે જોડાયા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. હવે પોલીસ એના વિશે વાત કરીએ. લશ્કર જેટલું જ મહત્ત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી ની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી. ગામડામાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીય સિપાહી
કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. હવે આપણે ત્યારનું ન્યાયતંત્ર જોઈએ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગે કરી. ઈસવીસન 1773માં નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી. કોર્નવોલિસે ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા. તેણે 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી. તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. જિલ્લા અદાલતો ઉપર દીવાની અદાલતો સ્થપાઈ. જ્યારે જિલ્લાના ન્યાયાલય નીચે રજિસ્ટ્રારની અદાલતો અને તેની તાલુકા અદાલતો સ્થપાઈ. ન્યાયાધીશોને મુનસફ અમીન તરીકે ઓળખવામાં આવતા, જેઓ ભારતીય ન્યાયાધીશ હતા. જોકે ભારતીય ન્યાયાધીશોની નિમ્ન સ્તરે નિમણૂક કરવામાં આવતી. તેણે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી. હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા. વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી. કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસન 1833માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી. બ્રિટિશ સરકારે આ રીતે ભારતમાં કાયદાના શાસનની સ્થાપના કરી. સૌને માટે એક સમાન કાયદાની નીતિ અપનાવી. જ્ઞાતિ, ધર્મ કે વર્ગના આધારે કાયદામાં કોઈ ભેદભાવ ન હતો. સામાન્ય લોકો માટે પણ ન્યાયાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટતંત્ર પણ કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. પ્રબુદ્ધ ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીજીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. તો અહીં આપણે આ બધા ટોપિકો પૂર્ણ કરી પાઠ 1 પૂર્ણ કરીએ છીએ. બાળકો, હવે આ પાઠ 1ને આધારે તમારે થોડુંક હોમવર્ક એટલે કે લેસન પાકી બુકની અંદર સારા અક્ષરે જવાબો સાથે લખીને તૈયાર રાખવાનું છે.